खास खबर के सह प्रायोजक हैं MDH देगी मिर्च का तड़का, अंग अंग फड़का। MDH देगी मिर्च। નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતીઓએ મન ભરીને માણી મોટરની મજા. મોટો એક્સપોમાં 4 દિવસમાં 87,000ની ભીડ. બાઇક સ્ટન્ટ અને એડવેન્ચર ડ્રાઇવિંગ બની આકર્ષણનું કેન્દ્ર. કિરાણા સ્ટોરની આડમાં ચાલતું ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. પાઇપ અને વાલ્વના જોખમી કનેક્શન મળ્યા. 3 વેપારીની ધરપકડ. સચિનમાં રહેણાંક વિસ્તારમાં ચાલતું હતું ગેસ રિફિલિંગનું નેટવર્ક. સુરતમાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતા પર ગેંગરેપ. રત્ન કલાકાર પતિએ ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રને સોંપી દીધી. મોડું ખોલ્યું તો લાશ પણ નહીં મળેની ધમકી. દક્ષિણ ગુજરાતની સિવિલમાં અભિનવ સેવા યજ્ઞ. હવે પોસ્ટમોર્ટમ રૂમ પર કફન, પ્લાસ્ટિક અને સ્પેશિયલ કોફિન બોક્સ મળશે મફત. હવે દૂધ પણ સુરક્ષિત નથી. કાપોદ્રામાં ડેરી બહારથી દૂધની બોટલોની ચોરી. દરરોજ સગીર દૂધ ઉઠાવી રફુ ચક્કર થઈ જતો. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2026નું સોમવારે ભવ્ય સમાપન થયું હતું. સરસાણાના એક્ઝિબિશન સેન્ટર ખાતે 4 દિવસ સુધી ચાલેલા આ મેળાએ બિઝનેસ અને મનોરંજનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે એક્સપોમાં માત્ર નવી ગાડીઓનું પ્રદર્શન જ નહીં પણ રૂવાડા ઊભા કરી દે એવા બાઇક સ્ટન્ટ શોએ મુલાકાતીઓના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને રવિવારે તો માનવ મહેરામણે એવી રીતે ઉમટ્યું હતું કે આખું સેન્ટર હાઉસફુલ જેવી સ્થિતિમાં જોવા મળ્યું હતું. આ વખતના ઓટો એક્સપોનું સૌથી મોટું આકર્ષણ બાઇક સ્ટન્ટ શો રહ્યું હતું. કુશળ પ્રોફેશનલ રાઇડર્સ દ્વારા જ્યારે હવામાં બાઇક જમ્પ કરાવવામાં આવતી અને એક ટાયર પર કરતબો બતાવવામાં આવ્યા ત્યારે દર્શકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તાળીઓના ગડગડાટ વચ્ચે રાઇડર્સે જોખમી વળાંકો અને સ્પીડ સાથે જે રીતે બાઇક કંટ્રોલ કરી તેણે યુવાનોમાં ભારે ક્રેઝ જગાડ્યો હતો. સ્ટન્ટ જોવા માટે એટલી ભીડ જામી હતી કે લોકોએ ઊભા રહીને પણ આ રોમાંચક પળોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે આ એક્સપોમાં અપેક્ષા કરતાં વધુ પ્રતિસાદ મળ્યો છે. સામાન્ય રીતે ઓટો ડીલર્સને જે ઇન્ક્વાયરી અને સેલ્સ ટાર્ગેટ પૂરો કરવામાં 6 મહિના લાગે છે એટલો બિઝનેસ માત્ર 4 દિવસમાં જ મળી ગયો છે. કાર અને 2 વ્હીલર સેગમેન્ટમાં એટલી બધી જેન્યુન ઇન્ક્વાયરી આવી છે કે એક્ઝિબિટર્સ ગદગદિત થઈ ગયા છે. અનેક લોકોએ તો ઓન ધ સ્પોટ પસંદગી કરીને એડવાન્સ ચેક આપી પોતાની મનપસંદ સવારી બુક કરાવી લીધી હતી. એક્સપોના આંકડાઓ પર નજર કરીએ તો પ્રથમ દિવસે 7,880 અને બીજા દિવસે 14,740 લોકો આવ્યા હતા. જો કે રવિવારે રજાના દિવસે સુરતીઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને એક જ દિવસમાં 50,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સોમવારે છેલ્લા દિવસે પણ 15,000 લોકો આવતા કુલ મુલાકાતીઓનો આંકડો 87,000ને વટાવી ગયો હતો. 2 વ્હીલર સેગમેન્ટમાં તો સ્થિતિ એવી હતી કે ડિસ્પ્લેમાં મુકાયેલા વાહનો પણ ગ્રાહકોએ સ્થળ પર જ ખરીદી લીધા હતા. સાહસના શોખીનો માટે જીપ દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રૂવિંગ ગ્રાઉન્ડ ચર્ચાનો વિષય બન્યો હતો. અહીં ખાડા ટેકરા, ઉબડ-ખાબડ રસ્તા અને ઊંચા ઢોળા ઉપર જીપ ચલાવવાનો લહાવો 87,000 મુલાકાતીઓમાંથી હજારો લોકોએ લીધો હતો. આયોજકોના મતે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં એડવેન્ચર ડ્રાઇવિંગનો અનુભવ લેનારા લોકોનો આ આંકડો સમગ્ર ભારતમાં સૌથી વધુ છે. લોકોએ જાતે સ્ટીયરિંગ પકડીને ઓફ રોડિંગનો સાચો રોમાંચ અનુભવ્યો હતો. એક્સપોમાં એક તરફ લેટેસ્ટ ઈવી અને લક્ઝરી કાર હતી તો બીજી તરફ વિન્ટેજ કાર સેગમેન્ટે વડીલો અને ઇતિહાસ પ્રેમીઓને આકર્ષ્યા હતા. દાયકાઓ જૂની રજવાડી કારોની ચમક અને તેની જાળવણી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ એક્સપોએ સાબિત કરી દીધું છે કે સુરતનું ઓટોમોબાઈલ માર્કેટ તેજીમાં છે. ચેમ્બરના આ પ્રયાસથી ગ્રાહકોને એક જ છત નીચે તમામ બ્રાન્ડ્સ જોવાની તક મળી અને ડીલરોને મોટું પ્લેટફોર્મ પ્રાપ્ત થયું.
સુરત શહેરના સચિન વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું નેટવર્ક ચલાવતા તત્વો સામે સચિન પોલીસે લાલ આંખ કરી છે. સચિન પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ઘરેલું ગેસના બાટલામાંથી નાની બોટલોમાં ગેસ ભરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ મામલે 3 અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામી દેવાની સૂચના બાદ સચિન પોલીસ એક્શન મોડમાં આવી છે. સચિન પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે વિસ્તારમાં કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં ગેસ રિફિલિંગનું જોખમી કામ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી જમશેદનગર અને સુડા સેક્ટર જેવા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસને ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને મોટા પ્રમાણમાં ગેસના બાટલા મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ રાંધણ ગેસના ઉપયોગ માટે વપરાતા સબસિડીવાળા લાલ રંગના મોટા ગેસ સિલિન્ડરમાંથી એલ્યુમિનિયમની પાઇપ અને ખાસ પ્રકારના વાલ્વ કનેક્શનનો ઉપયોગ કરતા હતા. આ જોખમી સાધનો વડે તેઓ મોટા બાટલામાંથી ગેસ કાઢીને નાની બોટલોમાં રિફિલિંગ કરતા હતા. કોઈ પણ પ્રકારની સુરક્ષાના સાધનો વગર કરવામાં આવતું આ કામ ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નોતરી શકે તેમ હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ માત્ર પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા હતા. ઘરેલું વપરાશનો ગેસ જે સસ્તા દરે મળે છે તેને ગેરકાયદેસર રીતે કાઢીને નાની બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચવામાં આવતો હતો. આ પ્રક્રિયા દરમિયાન ગેસ લીકેજ થવાની કે બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા હોવા છતાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં આ કૌભાંડ ફૂલ્યું ફાલ્યું હતું. સચિન પોલીસે સમયસર ત્રાટકીને એક મોટી હોનારત ટાળી દીધી છે તેમ કહી શકાય. સચિન પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં શ્રવણલાલ બસ્તીમલ કલાલ, નીતુબેન શૈલેષભાઈ દુબે જેઓ મહાકાલ કિરાણા સ્ટોર ચલાવે છે, ઈશ્વર શંકરલાલ કલાલ જેઓ ભેરુનાથ કિરાણા સ્ટોરના નામે ધંધો કરે છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 287 અગ્નિ કે જ્વલનશીલ પદાર્થ દ્વારા બેદરકારી દાખવવી અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3, 4 અને 7 મુજબ 3 અલગ અલગ FIR દાખલ કરવામાં આવી છે. આ કલમો હેઠળ ગુનો નોંધાતા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ગેસ રિફિલિંગની પાઇપ, વાલ્વ અને ગેસના બાટલાઓનો સમાવેશ થાય છે. સચિન પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ આ ગેસના બાટલા ક્યાંથી લાવતા હતા અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા ગજાના એજન્ટો સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે શહેરમાં કોઈ પણ જગ્યાએ ગેસનું ગેરકાયદે રિફિલિંગ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ આવા જોખમી કાર્યો કરતા જણાશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર એક પરિણીતા સાથે તેના જ પતિ અને મિત્રોએ મળીને આચરેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પોતાની પત્નીને જ હેવાન મિત્રોના હવાલે કરી દીધી હતી. પોલીસે આ મામલે 4 આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનાર 25 વર્ષીય પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે અમરેલીના બક્સરાના વતની એવા યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને કાપોદ્રાની લક્ષ્મણનગર સોસાયટી પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો. જોકે તેની સાથે કામ કરતા તેના 3 મિત્રો અજય, જગો અને ચિરાગ પણ અવારનવાર ઘરે આવતા અને ત્યાં જ રોકાતા હતા. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે મે 2025માં એક રાત્રે તેના પતિએ 3 મિત્રો અજય, જગો અને ચિરાગ સાથે મળી ઘરમાં જ દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ચૂર પતિ અને તેના મિત્રોએ પરિણીતા સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી હતી. નરાધમોએ બળજબરીથી પરિણીતાના કપડાં ઉતારી નાખ્યા હતા. પતિની હાજરીમાં જ તેના 3 મિત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને પતિ પણ આ પાપમાં સામેલ થયો હતો. આ કૃત્ય બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે જો કોઈને મોઢું ખોલ્યું છે તો તારી લાશ પણ નહીં મળે. આ ભયાનક ઘટના બાદ પણ પરિણીતા સમાજના ડરે મૂંગા મોડે અત્યાચાર સહન કરતી રહી. પરંતુ પતિની હેવાનિયત અહીં જ ન અટકી.
તે અવારનવાર તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા પત્ની પર દબાણ કરવા લાગ્યું હતું. અંતે કંટાળેલી પરિણીતાએ ઘર છોડી દીધું હતું અને હિંમત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી હતી. કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મેડિકલ તપાસ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પતિ સહિત 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. મહિલા સુરક્ષા પ્રાથમિકતા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતું સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલના જન્મદિવસ નિમિત્તે શરૂ થયેલી આ પહેલ અંતર્ગત હવે મૃતકોના અંતિમ વિધિ માટે જરૂરી તમામ સામગ્રી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ મૃતદેહને વતન મોકલવા માટેના મોંઘા કોફિન બોક્સ તેમજ પરિવારજનો માટે ચા પાણી જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાના અભિગમ સાથે એક વિશેષ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ સેવા કાર્ય શરૂ કરાયું છે, જેનો મુખ્ય હેતુ સ્વજન ગુમાવનાર પરિવારજનોને મુશ્કેલ સમયમાં મદદરૂપ થવાનો છે. નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સ્વર્ગીય મંજુલાબેન રમેશચંદ્ર પટેલના સ્મરણાર્થે આ પ્રવૃત્તિ વેગવંતી બની છે. શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હકીમ, પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ તથા પૂર્વ નગરસેવક દિનેશ રાજપુરોહિતના વિશેષ સહયોગથી હવે મૃતદેહ માટે જરૂરી કફન, પ્લાસ્ટિક અને અન્ય સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે જો કોઈ મૃતદેહને વિમાન કે ટ્રેન મારફતે વતન લઈ જવાનો હોય તો તેના માટે જરૂરી મોંઘા સ્પેશિયલ કોફિન બોક્સ પણ હવેથી મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત જે પરિવારો અંગદાનનો ઉમદા નિર્ણય લે છે તેમના સ્વજનના દેહને પણ સન્માનજનક વિદાય આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર અંતિમ વિધિની સામગ્રી જ નહીં, પરંતુ પોસ્ટમોર્ટમ રૂમની બહાર કલાકો સુધી રાહ જોતા પરિવારજનોની સુવિધા માટે નિઃશુલ્ક ચા પાણીની વ્યવસ્થા પણ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલના સફાઈ કર્મીઓના સમર્પણને બિરદાવવા માટે તેઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર, ટીબી વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા સહિત ઇકબાલ કડીવાલા, ડોક્ટર કેતન નાયક અને નર્સિંગ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં તસ્કરો હવે નાની મોટી ચીજ વસ્તુઓને પણ છોડી રહ્યા નથી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વિચિત્ર કહી શકાય તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં કોઈ કિંમતી ઘરેણાં કે રોકડ નહીં, પરંતુ રોજિંદા વપરાશના દૂધની ચોરી થઈ રહી છે અને એ પણ એક સગીર દ્વારા આ ચોરી કરવામાં આવતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પુણા વિસ્તારમાં ઘરમાંથી ગેસ સિલિન્ડર પણ ચોરી થયો હતો. કાપોદ્રા વિસ્તારમાં આવેલી માધવ મિલ્ક પેલેસ નામની એક ડેરીના સંચાલક છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા. દરરોજ વહેલી સવારે જ્યારે દૂધની કંપની દ્વારા દુકાન બહાર દૂધના કેરેટ મૂકવામાં આવતા હતા ત્યારે તેમાંથી દૂધની બોટલો ઓછી જોવા મળતી હતી. અજાણ્યો કિશોર વહેલી સવારે અંધારાનો લાભ લઈ શાંતિથી આવતો અને દૂધના ભરેલા કેરેટમાંથી નજર ચૂકવીને બાટલો ચોરી જતો હતો. દુકાનદારના જણાવ્યા અનુસાર દરરોજ અંદાજે 5 થી 10 જેટલી દૂધની બોટલોની ચોરી થતી હતી. સતત થતા આર્થિક નુકસાનથી કંટાળીને આખરે દુકાનદારે તપાસ કરવાનું નક્કી કર્યું. ચોરને પકડવા માટે દુકાનદારે ખાસ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ વ્યૂહરચના સફળ રહી અને રાત્રિના ફૂટેજ તપાસતા ચોરીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક અજાણ્યો સગીર ડેરી પાસે આવે છે. આજુબાજુ નજર ફેરવી કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કરે છે. ત્યારબાદ શિફ્તપૂર્વક દૂધના કેરેટમાંથી બોટલો કાઢીને રફુચક્કર થઈ જાય છે. વારંવાર થતી આ ચોરી અને સીસીટીવી પુરાવા મળ્યા બાદ દુકાનદારે હવે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. દુકાનદાર દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક વેપારીઓમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો. વહેલી સવારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.
હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ ચોર સગીરની ઓળખ કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરશે તેવું મનાઈ રહ્યું છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના રાંદેર વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેના વિવાદે કરુણ અંત લીધો છે. આડા સંબંધની શંકાને લઈને થયેલા ઝઘડામાં પતિના હાથથી પત્નીની ચપ્પુના ઘા મારી હત્યા થવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પતિએ પોતાની પત્નીની જ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ રાંદેરના રામનગર વિસ્તારમાં આવેલા અંબિકાનગર વોકવે પાસે આ ઘટના બની હતી. મૃતક પૂજા દેવી મૂળ બિહારના વતની હતા અને સુરતમાં કેટરિંગનું કામ કરતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પત્નીના અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાની શંકાને કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ પતિએ પત્નીને એક યુવક સાથે જોઈ લેતા ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમિયાન ઉગ્ર વાદ વિવાદ થયો હતો. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ પતિ મૂળે પત્નીના મિત્ર એવા યુવક પર હુમલો કરવા ગયો હતો, પરંતુ અથડામણ દરમિયાન ચપ્પુનો ઘા પોતાની પત્નીને જ લાગી ગયો હતો. ગંભીર ઈજાઓના કારણે પૂજા દેવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે ફરી એકવાર શહેરમાં ઘરેલું વિવાદ અને શંકાના કારણે સર્જાતા ગુનાઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે. આ જે જગ્યા છે અંબિકાનગર સોસાયટીની પાસે પવિત્રા રેસિડેન્સી નજીક જે રામનગરથી આગળ જતા વોકવે આવે છે, એ જગ્યા પર રોડની સાઈડમાં બનાવ બનેલ છે. બનાવમાં એવું છે કે પતિ પત્નીના ઝઘડામાં પત્નીનું પતિ દ્વારા ચપ્પુ વતી ઈજા કરતા મૃત્યુ નીપજેલ છે. બનાવનું કારણ એવું છે કે પતિ પત્ની વચ્ચે અન્ય એક પત્નીના મિત્ર બાબતે ઝઘડો ચાલતો હોય અને ગઈકાલ સાંજથી પત્ની મળી આવતા ન હોય, જે પતિ શોધતા આ જગ્યા પર આવતા એક અન્ય મિત્ર સાથે પત્ની મળી આવતા બંને વચ્ચે બોલાચાલી થયેલી. એ દરમિયાન જે પત્નીના જે મિત્ર છે એમને મારવા જતા પત્નીને ઈજા થઈ ગયેલ અને પત્નીને સારવારમાં લઈ જવા દરમિયાન પત્નીનું અવસાન થયેલ છે, જેમનું નામ પૂજા દેવી છે. પતિ પત્ની બંને મૂળ બિહારના વતની છે અને અત્રે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે મજૂરી કામ કરે છે. હાલ પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તેમજ સમગ્ર ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે. આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે શંકા અને ગુસ્સામાં લેવાયેલા પગલાં કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે, જેના કારણે એક નિર્દોષ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 માર્ચને રવિવારે ભયાનક લોહિયાળ ખેલ ખેલાયો હતો. કેન્દ્રીય મંત્રી CR પાટીલના જન્મદિન નિમિત્તે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને પરત ફરી રહેલા આશિષસિંહ રાજપૂત નામના યુવકને 8 થી 10 શખ્સે ઘેરીને હત્યા કરી નાખી હતી. આ હત્યામાં ભાજપના સક્રિય કાર્યકર પવનસિંહ અને તેના પુત્ર અભિષેકનું નામ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના જ કાર્યક્રમમાં લોહી આપીને નીકળેલા યુવકનું રસ્તામાં લોહી રેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક આશિષસિંહ રાજપૂત તેના મિત્રો સાથે નીલગિરી વિસ્તારમાં રક્તદાન કરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે ડિંડોલી તળાવ પાસે શ્રીકૃષ્ણ એસી મોલ નજીક જેવો તે પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો કે તરત જ પાછળથી એક કાર અને 4 થી 5 બાઇક પર આવેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો.
હુમલાખોરો પાસે તીક્ષ્ણ હથિયારો હતા. જાહેરમાં જ આશિષ પર છરા અને કોયતાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આશિષને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. આ હત્યાની પૃષ્ઠભૂમિ 2 મહિના અગાઉ ઉત્તરાયણના દિવસે બંધાઈ હતી. ગોડાદરામાં આવેલી આશિષના ભાઈની હોટેલમાં પવનસિંહનો પુત્ર અભિષેક નશાની હાલતમાં ધમાલ કરતો હતો. ગ્રાહકોને તકલીફ પડતી હોવાથી આશિષે તેને ત્યાંથી જવા કહ્યું હતું, જેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સામાન્ય વાતમાં પવનસિંહના પુત્ર અભિષેકે આશિષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અદાવતમાં પવનસિંહના પુત્રએ અગાઉ આશિષના ભાઈનું અપહરણ પણ કરાવ્યું હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પવનસિંહનો પુત્ર અભિષેક અવારનવાર નશાની હાલતમાં વિસ્તારમાં ધાક ધમકી આપતો રહે છે. આશિષના મિત્રોએ જણાવ્યું કે અભિષેક અવારનવાર હોટલમાં જઈને બિનજરૂરી માથાકૂટ કરતો હતો. ઉત્તરાયણના દિવસે જ્યારે આશિષે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પવનસિંહના પુત્રએ પોતાનું અહમ ઘવાયું હોવાનું માનીને આખા પરિવારને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું અને સતત ધાક ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. આ કિસ્સો ખૂબ જ કરુણ છે, કારણ કે આશિષ એક સામાજિક કાર્યમાં સહભાગી થવા ગયો હતો. રક્તદાન જેવા પવિત્ર કાર્યમાં જોડાઈને જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે તેની પાછળ મોત ભમતું હતું. હુમલાખોરોએ આશિષ પર એટલી ક્રૂરતાથી ઘા કર્યા હતા કે આસપાસના લોકો તેને બચાવવાની હિંમત પણ કરી શક્યા ન હતા. રસ્તા પર આશિષનું લોહી રેલાયું હતું, જે દ્રશ્યો જોઈને હોસ્પિટલે ઉમટેલા લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. તારીખ 15/3/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિષ્ના એસી મોલ કરીને આવેલો છે. એની સામેના ભાગે આ કામમાં જે ભોગ બનનાર જે છે કે જેનું મર્ડર થયેલું છે, આશિષ સિંઘ તેનું નામ છે, એના ઉપર ટોટલ ફરિયાદ મુજબ ટોટલ 6 જણાઓએ તીક્ષ્ણ હથિયાર અને અન્ય લોખંડના સળિયાઓ સાથે હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. જે અનુસંધાને એને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા. ત્યાં એમને મરણ જાહેર કરવામાં આવેલા હતા. આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનારના ભાઈ છે, એમને ફરિયાદ જાહેર કરેલી હતી. ગુનાની તપાસ દરમિયાન જે એકત્રિત કરેલા પુરાવા જે છે એના આધારે આ ગુનામાં સંડોવાયેલ ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં એક આરોપીનું નામ છે અભિષેક ઉર્ફે અંશુ પવનસિંહ રાજપૂત, બીજાનું નામ છે ગૌરવ ઉર્ફે ગોપાલ રાકેશભાઈ મિશ્રા, ત્રીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે ગણેશ રામકૃષ્ણ પાંડે અને ચોથા આરોપીનું નામ છે સમીર રામ આધાર શર્મા. આ 4 આરોપીઓ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ જણાઈ આવેલ છે. એને પોલીસે તપાસના કામે તાબામાં લીધેલ છે. ગુનાની તપાસ ચાલુ છે. હજુ પણ આ ગુનામાં જે સંડોવાયેલ અન્ય આરોપીઓ જે છે એની શોધખોળ ચાલુ છે અને આ ગુનાના કામે બીજા પણ પડદા પાછળ પણ કોઈ આરોપીઓ હોય કે જે ગુનાની જગ્યા ઉપર હાજર ના હોય એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં અભિષેક સિંહ, પવનસિંહનો પુત્ર પવનસિંહ, આકાશસિંહ, ગણેશ પાંડે, ગોપાલ અને સતીશ મરાઠીની ભૂમિકા સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે હજુ સુધી મુખ્ય આરોપી પવનસિંહ અને તેનો પુત્ર પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં ગેરકાયદેસર વેબ સિગારેટના વેચાણ માટે એસઓજી ટીમે કાર્યવાહી તેજ બનાવી છે. વરાછા વિસ્તારમાં દરોડા પાડી પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી મોટી સંખ્યામાં વેબ સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એસઓજી ટીમ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં વરાછા વિસ્તારમાં વેબ સિગારેટ બાબતે દરોડા પાડી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ એસઓજી ટીમે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને 26 વર્ષીય અમન દીપકભાઈ ગેડિયાને ઝડપી પાડ્યો હતો. આરોપી સુરતમાં રહે છે અને મૂળ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના પીપળવા ગામનો વતની છે. તે વેપાર સાથે સંકળાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ 9 નંગ વેબ ઈ સિગારેટ જપ્ત કરવામાં આવ્યા હતા.
જેની અંદાજિત કિંમત ₹39,000 જેટલી થાય છે. ગઈકાલે રાત્રે વરાછા એરિયાની અંદર એસઓજીએ એક આરોપી પકડ્યો છે, જેનું નામ અમન ગીડિયા, મૂળ અમરેલીનો વતની છે, BCA ભણેલો છે અને તે કમિશનથી ઈ સિગરેટ વેચતો હતો. 9 નંગ વેપ પકડાયા છે, જેની કુલ કિંમત જે છે 39,000 છે, એટલે એકની 4500થી 5,000ની કિંમત છે અને આ છે એ પકડાઈ ગયો છે અને એસઓજી એની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આ વેબ સિગારેટનો જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો હતો અને તેમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ. સુરત શહેરમાં પોલીસની તાત્કાલિક અને અસરકારક કામગીરીનું એક સારું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં એક વિધવા મહિલાને પોતાની વડીલોપાર્જિત મિલકતનો કબજો પરત મળ્યો છે. ભાડૂત દ્વારા કબજો જમાવવાના મામલે રજૂઆત બાદ પોલીસે ઝડપી એક્શન લઈ ન્યાય અપાવ્યો છે. સુરત શહેરમાં પોલીસની સતર્ક કામગીરીને કારણે એક વિધવા મહિલાને પોતાની વડીલોપાર્જિત મિલકતનો કબજો પરત મળ્યો હોવાનો પ્રસંગ સામે આવ્યો છે. મહિધરપુરા વિસ્તારમાં રહેતી શીલાબેન નાગેશભાઈ રાવલે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. મળતી માહિતી મુજબ મહિધરપુરા ગોડિયા બાવાના મંદિરની ગલીમાં આવેલી તેમની વડીલોપાર્જિત મિલકત કેટલાક સમય પહેલા વિપુલ ઇન્દ્રવદન કંસારા નામના વ્યક્તિને ભાડે આપવામાં આવી હતી. વિપુલ કંસારા કેટરિંગના ધંધા સાથે સંકળાયેલા છે. જોકે છેલ્લા લગભગ 1 વર્ષથી તેમણે ભાડૂત હોવા છતાં મિલકત પર કબજો જમાવી દીધો હતો અને જગ્યા ખાલી કરવાની ના પાડી હતી. આ અંગે શીલાબેને સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળીને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામે વિપુલ કંસારાએ રાજી ખુશીથી મિલકતનો કબજો શીલાબેનને પરત સોંપી દીધો હતો. આ કાર્યવાહી બાદ વિધવા મહિલાને મોટી રાહત મળી છે. શીલાબેન રાવલે આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડીસીપી રાજદીપસિંહ નકુમ, પીઆઈ અતુલ સોનારા સહિત સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરી છે કે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય સમયે કરાયેલા હસ્તક્ષેપ નાગરિકોને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારી મહિધરપુરા ગોડિયા બાવા મંદિરની ગલીમાં વડીલોપાર્જિત મિલકત છે અમારી અને બિરજુની. એ 5 વર્ષથી કેટરિંગનો ધંધો કરતા વિપુલ ઇન્દ્રવદન કંસારાને ભાડે આપેલ હતી. છેલ્લા 5 વર્ષથી ભાડું પણ નહોતો આપતો અને 2 વર્ષથી તો ઉપર કબજો કરી દીધો હતો. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને મળતા એમણે એસઓજીની ટીમને સાથે મુલાકાત કરાવી અમને અમારી જગ્યાનો કબજો અપાવ્યો છે. એ માટે અમે નકુમ સાહેબ, સોનારા સર અને સમગ્ર એસઓજીની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અનુપમસિંહ ગેહલોત સાહેબનો પણ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. સમગ્ર ઘટનામાં પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને એક વિધવા મહિલાને મોટી રાહત આપી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે નાગરિકો દ્વારા કરવામાં આવેલી યોગ્ય રજૂઆત પર પોલીસ તંત્ર સક્રિય બનીને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.